હલો મિત્રો, મેં દાદર ચડી રહ્યા છીએ સપ્તશૃંગીના જો આ અમારા ચિત્રાજભાઈ છે એ તો બાકી કાંઈ ઘા સડે હો મિત્ર, કાંઈ ઘટે જ નહીં. એમાં એવું છે નાના પગ હોય એટલે એ મિત્ર સડી શકે ને આપણે થોડાક ન સડી શકીએ કે આપણે ઢકી દેવી. અને છોકરા તો ઘા સડી જાય મિત્ર. પણ આ દાદર બહુ ગજબના દાદર છે ઓછા જ છે પણ મિત્ર આમ એકદમ કરાળ આવે છે એટલે થોડુંક ઠાકી દેવી. આ અમારા ભાણિયાભાઈ છે, એનું નામ છે ધ્રુવ. તો એ અમારી સાચે છે ને એને મેં તેડી લીધો છે ઉપર. મેં કીધું માતાજીના દર્શન પણ એને કરાવી લેવી. અને પાછળ એક મોટા ભાણિયાભાઈ આવે છે, એનું નામ છે સાહિલ. અને અત્યારે મેં માતાજીના દર્શન કરવા માટે દાદર ચડી રહ્યા છીએ. જુઓ અંધાય ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા હતા સપ્તશૃંગી માતાના દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે ઉપર લાઈનમાં ચડી ગયા છીએ દર્શન કરવા માટે. તમે જુઓ ટ્રાફિક જુઓ મિત્રો કેટલું છે ગજબનું. ટ્રાફિક પણ બહુ ઝાઝું છે. આમ જુઓ મિત્રો ભીડ કેટલી છે દર્શન કરવા માટે. શ્રદ્ધાળુ બહુ આવે મિત્ર. અને આજ આમ તો તે રવિવાર છે એટલે વધારે ટ્રાફિક હોય. તમે જુઓ મિત્રો કેટલું ટ્રાફિક છે. અને મંદિર છે, મંદિર ડુંગરની અધવસાળ છે. અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને